નમામિ પરમ બ્રહ્મ પુરુષોત્તમાય શ્રી હરિકૃષ્ણાય પ્રણમામ્યહમ. નમસ્તે સદા અક્ષરમ બ્રહ્મધામ શ્રી સ્વામિનારાયણાય નમામિ. નમઃ ગુરુચરણારવિંદમ પવિત્રમ શ્રી યોગીરાજમ ઈશસ્વરૂપમ. નમસ્તે પ્રિયં કર્મયોગિં મહિષ્ઠં સાહિબ શ્રી સંત ભગવન નમામિ. આજે ચૈત્ર સુદ પ્રતિપદાનો મહામંગલકારી દિવસ. સનાતન ભારતીય હિન્દુ પરંપરા અનુસાર આજે આપણું નૂતન વર્ષ. આ દિવ્ય પવિત્ર દિવસે શ્રી ઠાકોરજી મહારાજ અને શ્રી ઠાકોરજી મહારાજના સર્વ પ્રત્યક્ષ સ્વરૂપો સર્વે સંતો અક્ષર મુક્તોને નૂતન વર્ષના ભાવભર્યા દંડવત પ્રણામ સાથે જય શ્રી સ્વામિનારાયણ. ગુરુ હરિ સાહેબ દાદાની મરજી આજ્ઞા પ્રમાણે આપણે ગઈકાલે મૂર્તિ ચિંતામણીના જે 8 પદ એના સમૂહ ગાન અને એની મહિમાની વાતો આરંભ કરી છે. ગઈકાલે જે આપણે વાત કરી 2 પદની વાત થઈ, એના ઇતિહાસની પૃષ્ઠભૂમિની પણ વાત થઈ. સંવત 1880 મહામહિનો છે, સુદ 13નો દિવસ. વિજયશંકર નામના બ્રાહ્મણ માતાજીના પરમ ઉપાસક ભક્ત શ્રી ગરડા મધ્યે પધાર્યા છે. પ્રાતઃકાળનો સમય છે અને મહારાજની પ્રણામ દંડવત કરી વિનય કરીને ભક્ત પોતે જેના ઉપાસક છે, જેમનામાં એમને શ્રદ્ધા છે, એવા પરમ દિવ્ય માતાજીની સ્તુતિ વંદના ગરબી ગાવા માટે એની અનુમતિ માગે છે. મહારાજ રાજી થકા એ અનુમતિ આપે છે અને પછી માતું પાવાની પટરાણી રેમાં એ સરસ મજાની ગરબી આ પરમ દિવ્ય ભક્ત જે છે વિજયશંકરજી, પોતે બ્રાહ્મણ છે, એ મહારાજની સન્મુખ એવા ભાવથી ગાય છે જાણે કે સાક્ષાત માતાજીના એમને રૂબરૂ દર્શન થતા હોય અને જે ભાવ, જે વર્ણન, જે મહિમા છલકાતો હોય. અદૃશ્ય દર્શન સૌએ કર્યા છે. મહારાજ અતિ પ્રસન્ન થયા છે. એમને ખૂબ બધી આશીર્વાદરૂપ પોતાની સ્મૃતિઓ પણ આપી છે. ચીજ વસ્તુ પદાર્થ પણ આપીને એમના સન્માન કર્યા છે. અને પ્રેમાનંદ સ્વામી સહિત સૌ સંતો ભક્તો પાસે આ ભક્તની મહિમાની ખૂબ વાત કરે. પ્રેમાનંદ સ્વામી તેજીને ટકોરની જેમ
એક રાતમાં મહારાજની મરજી જાણીને જે મૂર્તિ ચિંતામણીના 8 પદની રચના કરે છે. બીજા દિવસે સભા ભરાઈને બેઠી છે, જે અત્યારે ગરડા મધ્ય 48ના વચનામૃત તરીકે વચનામૃતમાં શાશ્વત થયું છે. વંદુના કીર્તનનું વચનામૃત. તો સભામાં જેમ હમણાં આપણે કીર્તન ગાયા તેમ પ્રેમાનંદ સ્વામી અષ્ટકલ છંદમાં રચાયેલી આ રચના ગરબીના ઢાળમાં મહારાજની સમક્ષ ગાતા જાય છે. સંભવતો એટલા બધા ભાવમાં આવ્યા હશે ને અત્યારે આમ એ મૂર્તિને દિવ્ય દર્શનની સ્મૃતિ કરીએ. આપણે બધા પણ ત્યાં જ હોઈશું ત્યારે આંખો બંધ કરીએ તો કદાચ એવું લાગે છે કે ગાતા ગાતા તો પછી ત્રીજું પદ આવ્યું એમાં તો સ્વામી ઊભા થઈ ગયા અને હાથમાં કરતાલ લઈને જે ગાવા માંડ્યા. એ સંતો મૃદંગ વગાડે છે ને સારંગી વગાડે છે ને પખાવજ ને મંજીરાની સાથે મહારાજ એટલા બધા રાજી થઈ ગયા. ન કેવળ પદ સાંભળીને, ન કેવળ પદનું જે કાવ્યત્વ છે એ સાંભળીને, પણ પદમાં જે નખશિખ પર્યંત મહારાજની દિવ્ય દેહલીલાના જે અદ્ભુત વર્ણન છે, મહારાજની મૂર્તિના જે વર્ણન છે, તો વચનામૃતમાં મહારાજે એ વાતને શાશ્વત કરીને મૂકી કે આ સાંભળીને અમને એમ થાય છે કે ઊભા થઈ જઈએ અને આ સંતને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. આવી રીતે ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરતાં કરતાં જે હરિભક્ત જીવે છે, મુવા પછી મોક્ષની વાત શાસ્ત્રમાં કહી છે અને કથા વાર્તામાં પણ કથાકારો, વિદ્વાનો, પંડિતો, સંતો જણાવે છે. પણ આ વચનામૃતમાં મહારાજે કહ્યું કે જીવે છે આ રીતે મૂર્તિનું ચિંતન કરતાં કરતાં એ તો પરમ પદને પામે છે. કહેતા આત્યંતિક કલ્યાણ, પરમ દિવ્ય મુક્તિને પામે છે. આપણે સૌ એ પરમ પદને અત્યારે પામી રહ્યા છીએ. ગઈકાલે 2 પદના મહિમા ગાન આપણી સાથે કર્યા. કેવળ કાવ્યશાસ્ત્રની રચના કરવાની હોત અને પોતાની પંડિતાઈ મહારાજની સન્મુખ ને સૌની સન્મુખ પ્રસ્તુત કરવાની હોત તો પ્રેમાનંદ સ્વામીએ સીધું મહારાજના દેહની વર્ણનની લીલા લખવાનો આરંભ કર્યો હોત. પણ આ પદ તો શાશ્વત કાળ માટે રચાતું હતું. મહારાજની મરજી, મહારાજની અનુવૃત્તિ જાણીને રચાયું હતું. તો એનો મર્મ પહેલા પદમાં કહ્યો કે આ કોઈ જે વર્ણન એ સામાન્ય માણસના શરીરના અંગ ઉપાંગોનું વર્ણન નથી. આ એવા દિવ્ય રસરૂપ અનુપમ સહજાનંદનું વર્ણન છે કે જેનો આશરો આપણે કરીએ, જેનો નિશ્ચય દ્રઢ કરીએ, જેમનામાં અખંડ નિર્દોષ બુદ્ધિ રાખીએ તો આપણા બધા જ ફંદ છૂટી જાય છે. અને પ્રગટની ઉપાસનાની વાત જે મહારાજ હંમેશા કરતા, એ વાતનું બહુ જ સુંદર રીતે પ્રતિપાદન કરતા એમણે સમરું પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ નેરે લોલ, જે મારી સામે ભગવાનનું પ્રગટ રૂપ છે, આપણા માટે સાહેબ દાદા છે, તો એમને સ્મરણ કરીને એમના નામનો જાપ કરતાં કરતાં જો હું જીવું તો એવા જીવનારા કેવા છે? તો જે દેવતુલ્ય છે, જેમનો પ્રતાપ દેવતા તુલ્ય છે, એવા પણ પોતાના બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરીને, કામનાઓનો ત્યાગ કરીને ભજે એવું શ્રી હરિનું દિવ્ય સ્વરૂપ છે, જે અક્ષરાતીત છે, જે અક્ષર બ્રહ્મનો આધાર છે. અને જે નિગમ શાસ્ત્રો છે એનું વર્ણન કરતા જાય છે, પણ છેવટે તો પાર પામતા નથી. એટલે એમ કહે છે કે ન ઇતિ, આ પૂર્ણ નથી થયું, ન આ ઇતિ પૂર્ણ નથી થયું, ન ઇતિ નેતિ નેતિ નેતિ. એવા જે દિવ્ય સહજાનંદ સ્વામીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અક્ષરાતીત
પરબ્રહ્મ છે, એમના જે આ દિવ્ય દેહ બ્રહ્મતનુ છે એના સુંદર વર્ણન કરતાં પહેલાં પણ એમના આશીર્વાદ લઉં છું. જુગલ ચરણે નમી રે લોલ કે નખશિક પ્રેમ સખીના રાથ. આ બધું જ કર્યાનો ભાવ એટલો જ છે કે આપની આ દિવ્ય મૂર્તિ રહો ઉરમાં રમી રે લોલ. સર્વે ભક્તો ભગવાનના પછી એ તુલસીદાસજી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય કે આજના આપણા સર્વે ભક્તો હોય, એમની આ જ પ્રાર્થના રહે છે કે અખંડ ભગવાનની મૂર્તિ અમારા ઉરમાં, અમારા હૃદયમાં નિવાસ કરીને રહે. અને પછી દ્વિતીય પદ જે આપણે ગઈકાલે જોયું, તો મહારાજની પાઘથી આરંભ કર્યો. ગઈકાલે આપ સૌએ જે દર્શન કર્યા હશે, કોઈ કારણસર ધ્યાનથી દર્શન ન થયા હોય તો દીપ્તિ દીદીએ પણ એ દર્શન કરાવ્યા હશે વર્ણન કરીને. એ પણ ચૂકી ગયા હોય અથવા એમના મેસેજ ના મળતા હોય તો સુરેશદાસજીને ભક્તો જે મહારાજના દિવ્ય દર્શનનો લાભ આપણને દરરોજ આપે છે, તો ગઈકાલે જે પાઘ નિજ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ ધારણ કરી, ત્યાં કાલે વાત કરી પ્રમાણે સહેજ વાંકલડી પાઘ છે અને મોતીના તોરા લટકે છે અને એની જે કલંગી છે, તો પ્રેમાનંદ સ્વામી પણ મહારાજની પાઘલડીની ભાત, એના ઉપરનું જે વર્ક, ભાત એટલે એમ્બ્રોઇડરી, એના જે શણગાર એની સાથે કરે છે, ચોગલાની વાત કરે છે. અને પાઘ પરથી ધીમે 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 ચરણ કમળ સુધી જતાં જે સૌથી પહેલો દેહનો પ્રદેશ આવે છે, ભાલ પ્રદેશ, કપાળ. તો તેજસ્વી હે પ્રભુ, આપનો ભાલ પ્રદેશ છે, કપાળ છે, અને એમાં રૂડા મજાના ઉર્ધ્વપુંડ ચંદનના તિલક શોભે છે, વચ્ચે પ્રસાદીના કુમકુમનો ચાંદલો શોભે છે. ડાબા કાનમાં પ્રભુ આપના એક તિલ છે. કેવું ધ્યાનથી પ્રેમાનંદ સ્વામીએ મહારાજનું દર્શન કર્યું હશે અને પછી વર્ણન કર્યા છે. અને તિલ જોઉં છું, એક તલ તારા ડાબા કાનમાં છે, તો મારું જાણે કે મન એ તલમાં હરાઈ જાય છે. તારી ભ્રુકુટી, નૈણ જે છે એ તો એવા સરસ મજાના શ્યામ છે. આ શ્યામ શબ્દ ભ્રુકુટી માટે પણ વપરાયો છે અને શ્યામ શ્યામ માટે પણ વપરાયો છે. એટલે એ રીતે શ્લેષ અલંકારનો ઉપયોગ કર્યો છે. શ્યામ એટલે થોડું કાળું, તો કાળા એવા તારા સરસ મજાના નૈણ છે, જાણે કે બાણ જેવા હોય એવા સુંદર મજાના ભ્રુકુટી નૈણ છે. અને પછી તારા જે નેત્ર કમળ છે એ પણ એટલા સરસ મજાના છે કે મારું ચિત્ત એમાં ચોરાઈ ગયું છે. બે પદનું વર્ણન કરતાં કરતાં તો ત્રીજું પદ આવ્યું. આ સ્વામી ત્યાં સુધી બેઠા બેઠા ગાતા હતા અને પછી તો જે ગોપી ભાવ અચાનક આવી ગયો. ત્યાં સુધી હું પ્રેમાનંદ અને હું સાધુ ને હું પુરુષ, કદાચ એવો ભાવ છે. આપ જુઓ, બે પદમાં ક્યાંય પોતાના વિશેનું જે વર્ણન, એમાં જે સ્ત્રીલિંગ એનો ઉપયોગ નથી, પણ જ્યાં ત્રીજું પદ આવ્યું, આવા દિવ્ય સ્વરૂપનું આવું અદ્ભુત વર્ણન મહારાજના નેત્ર કમળમાં જોયું છે. અને પછી જે ગોપી ભાવ સહજ પ્રગટ થયો છે, તો આપ જુઓ કે વાલા મુને વશ કીધી ઘનશ્યામ, વાલપ તારા વાલ મારે લોલ. વાલા મુને વશ કીધો પણ લખી શક્યા હોત. વાલા મુને વશ કીધો, જો એ પોતાના જ ભાવમાં રહ્યા હોત કે હું તો પુરુષ છું, તો વાલા મુને વશ કીધો, આપણને તો કોઈ ફેર પડે જ નહીં, આપણે તો ગાત. પણ જો આ સહજ રીતે જે ગોપી ભાવ આવ્યો, ગોપી ભાવ એટલે પ્રીતિની પરાકાષ્ઠા, પોતાના સમગ્રને ભૂલીને પોતાને જે ભગવાન મળ્યા છે એમાં એવા તો રસરૂપ, એક રૂપ રસબસ થઈ જાય કે જેમ ગોપીઓ એમ કહેતા હતા કે કોણ કૃષ્ણ. એ સવાલ ઉદ્ધવજીને પૂછે છે, જાણે કે કૃષ્ણને ઓળખતા જ નથી. કેમ? કારણ કે સ્વયં કૃષ્ણ રૂપ થઈ ગયા છે. અને એવી પણ કથા છે કે એ
ગોકુળની ગલીઓમાં નીકળે છે તો દહીં લો દહીં લો દહીં લો ને બદલે લો કૃષ્ણ કૃષ્ણ લો જાણે કે વેચે છે દહીં માખણ પણ કૃષ્ણ લો એમ કહે છે. એટલે માખણમાં પણ કૃષ્ણ, ગાગરીમાં પણ કૃષ્ણ, વર તરુ લતામાં પણ કૃષ્ણ, સ્વયંમાં પણ કૃષ્ણ. આ જે ગોપી ભાવ પ્રેમાનંદ સ્વામી માં સહજ રીતે ઉદય થયો અને પછી સ્વામી કરતાલ લઈને ઊભા થયા કે વાલા મુને વશ કીધી ઘનશ્યામ વાલપ તારા વાલ મારે લોલ કે મન મારું તલખે જોવા કાજ ટીબકડી છે ગાલ મારે લોલ. ટીબકડી આ પ્રેમાનંદ સ્વામીની જે કાવ્ય શક્તિ છે, જે સહજતા છે, 8 પદમાં આપ એનાલિસિસ કરશો તો કેટલી બધી ભાષા અને બોલીઓના શબ્દના એક સાથે સહજ પ્રયોગ છે. ભ્રુકુટી એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે, ગુજરાતી ભાષા તો છે જ છે, એમાં કાઠિયાવાડી બોલી જે આ એ તરફની જે બોલી આખી આ વાલપ અને પછી જે આ ટીબકડી આવી. ટીબકડી એટલે એક ઝીણો એવો ચાંદલો, ટીલું કરવું, ચાંદલો કરવો ને ઝીણી એવી ટીબકડી કરવી. આમ એક ફેશન વચ્ચે ચાલી હતી, અત્યારે તો આપ સૌએ સરસ મજાનો કુમકુમનો દિવ્ય ચાંદલો કર્યો છે, પણ વચ્ચે આમ માંડ માંડ દેખાય એવું એમ ટક દઈને ટપકું કરે, આમ ટીબકડી. એ ટીબકડી કહે છે, ઝીણો ચાંદલો. હવે આપણને એમ થાય કે આ ટીબકડી છે ગાલ મારે લોલ, તો ટીબકડી તો અહીં હોય, ચાંદલો હોય તો. ટીબકડી એટલે ઝીણો ચાંદલો, પણ ગાલમાં છે. જ્યારે કોઈ ભક્ત પોતાના વહાલીડા ભગવાનને જોતો હોય ત્યારે કેવી રીતે જુએ છે? મહારાજને એમની પોતાની લીલાના ભાગરૂપે શીળીનો રોગ થયો હતો. શીળી એટલે શિંગલ્સ, એમાં ઝીણી 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 ફોલ્લીઓ થાય, શિંગલ્સ, અને બહુ જ પીડા થાય. જેને શિંગલ્સ ભગવાન કરે એ શિંગલ્સ ભગવાન કોઈને ના આપે, એટલી બધી પીડા થાય એમાં. એ ઝીણી ઝીણી ફોલ્લી હોય, શિંગલ્સ. હજુ આજે પણ એ નાબૂદ નથી થયો પૃથ્વી પરથી, અને એને શીળી કે ગુજરાતીમાં. એ મટી ગયું હોય. હવે જમાનામાં તો જે ઉપચાર હશે એ કર્યો હશે, આ તો હવે સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ એમણે ધારણ કર્યું. તો એ મટ્યા પછી જે ચાઠું પડે, એનું શીળીનો રોગ થાય ને પછી એ ફોલ્લી ફૂટે અને જે મટી જાય પછી એક ચાઠું જેને કહેવાય. તો મહારાજને શીળીના ચાઠા હતા, આ વર્ણન છે આખું. એ જે અહીંયા આગળ શીળીનું જે ચાઠું છે, નાનકડું એવું છે, એને કેવી રીતે વર્ણન કરે છે કે મન મારું તલખે જોવા કાજ એ શીળીનું ચાઠું તમારા ગાલ મારે લોલ. આવું લખી શક્યા હોત, પણ એ શું લખે છે કે મન મારું તલખે જોવા કાજ ટીબકડી છે ગાલ મારે લોલ. 64 તસુની મહારાજની ઊંચાઈ હતી શરીરની, એવું સત્સંગી જીવનમાં વર્ણન છે, અન્ય બીજા શાસ્ત્રોમાં પણ છે. 64 તસુ એ જમાનામાં જે માપ હતા ઊંચાઈ માપવાના, એમાં તસુ વોઝ અ યુનિટ. સામાન્ય રીતે તસુ એટલે આપણા 2 આંગળ, ધીસ મચ. આજે આટલી હાઈટથી એક તસુ એટલે 2 આંગળ, ઓલમોસ્ટ 1 ઇંચ ગણો. આપ કરશો આમ 2 આંગળ આપના, લગભગ 1 ઇંચ. સો એમ માનીને ચાલો કે 1 તસુ બરાબર 1 ઇંચ.
મહારાજની ઊંચાઈ છે 64 તસુ, 12 50 ને 60. રતિકાકાનો જે આમાં અદ્ભુત મહાવરો છે, એમને અડધા પોણા પા હમણાં પૂછો તો ફટ દઈને બોલે. એ જે શિક્ષણ એ જમાનામાં લીધું છે આ દિવ્ય સંતોએ અને આપણા વડીલોએ. તો 12 50 ને 60 એટલે 60 ઇંચ 5 ફીટ અને 64 તસુ, બીજા રહ્યા 4 ઇંચ એટલે 5 ફીટ 4 ઇંચની મહારાજની ઊંચાઈ છે. એક મજાની વાત કહું, આપણા ગુરુહરિ સાહિબ દાદાના અત્યંત લાડીલા જે સાધુ છે પરમ પૂજ્ય વાસુદેવદાસજી, એમની હાઈટ એક્ઝેક્ટ 64 તસુ છે, 5 ફીટ 4 ઇંચ. હવે જ્યારે જ્યારે પણ વાસુદેવદાસજીના આપ દર્શન કરો તો બસ આમ આપ એમના દર્શન કરતા કરતા જાણે કે આ મહારાજની શરીરની ઊંચાઈ બસ આવી છે. એ કેવા મહારાજ લાગતા હશે આપ! 64 તસુના મહારાજ, શીડીના ચાઠા છે, બરાબર. થોડુંક જાઓ જલાલી પણ ઉદરની છે, આવશે આગળ આમ સરસ મજાની. અને પછી જે રૂડા લાગો છો, મહારાજનું વર્ણન આ સંતો જે કરે છે તો એનો એક આ ઉદાહરણો કે શીડીનું ચાઠું જે છે એને પ્રેમાનંદ સ્વામી કહે છે, મારું મન તો આને જોવાને તલખે છે. કોને? કે તમારું જે ચાઠું, એને શું કહે? ટીબકડી છે ગાલ મારેલો. આમ કેવી સરસ મજાની ટીબકડી. આમ આ શબ્દ જ પોતે કેટલો વહાલો લાગે એવો છે. આમ ટીબકડી બોલવામાં પણ મજા આવે. એમ કે ટપકું, ટીલ્લું એવું કહેવાય ટીબકડી. આમ તમે જુઓ, એની એક અમારા કમલને પણ મજા આવી ગઈ. જી. કેવાલા તારી નાસિકા નમણી નાથ, અધર બિંબ લાલ છે રે લોલ, છેલા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ. પાઘડીનું વર્ણન કરતાં કરતાં, છોગાનું વર્ણન કરતાં કરતાં, કપાળ તેજસ્વી, તિલક કર્યું છે, ડાબા કાનમાં તિલ છે, અને સરસ મજાના શ્યામ એવી ભ્રુકુટી નેણ છે, સુંદર મજાના નેત્રકમળ છે, અને ગાલમાં સરસ મજાની આવી ટીબકડી છે. પણ આપણું જે નાક છે, નાસિકા એટલે નાક, એ નમણું એવું સરસ મજાનું નાક છે. આમ પાતળું એવું સરસ મજાનું નમણું નાક સાહેબ દાદાનું એવું જ છે. આપ એમનો સાઈડ ફેસ જોશો તો એવું જ છે. અને જે નેત્રકમળ છે સાહેબ દાદાના, આમાં કેવું છે કે દરેક ભક્તનો પોતાના દર્શનનો અનુભવ હોય. હું મારા દર્શનના અનુભવની વાત કરું, અને જો એનો પ્રયોગ આપે પણ કરવો હોય તો આવતીકાલે નિજ મંદિરમાં આપ ઠાકોરજીના દર્શન કરવા જાઓ ત્યારે બહેનોએ પણ અંદર જવાની છૂટ છે. આપણે એવું કોઈ બહુ બાદ જેવું નથી. મર્યાદા રાખીને આપ જઈ શકો. તો અંદર જઈને શ્રીજી મહારાજના નેત્રકમળને સહેજ ધારીને જોજો. હું જ્યારે જ્યારે જોઉં છું ત્યારે આ શાંતિદાદાની જે પ્રાર્થનારૂપી મૂર્તિએ આકાર લીધો છે આ દિવ્ય વિગ્રહે, જાણે કે સાહેબ દાદાના જ નેત્રકમળ હોય એવા મહારાજના નેત્રકમળ નિજ મંદિરમાં છે. અને કરવો હોય તો પ્રયોગ સાહેબ દાદાની મૂર્તિ આમ રાખજો, નેત્રકમળ દેખાતા હોય પછી એને આમ ઝૂમ કરી અને આમ રાખીને જોજો. ઠાકોરજીના દરેક ભક્તનો પોતાનો ભાવ હોય તો એવા રૂડા નેત્રકમળ શ્રીજી મહારાજના છે. સરસ મજાનું નમણું એવું નાક છે, અધરબિંબ લાલ છે રેલો. અધર એટલે હોઠ, સરસ મજાના ગુલાબી એવા હોઠ છે. એમાં મહારાજનું હિમોગ્લોબિન સારું હશે. તો હિમોગ્લોબિન જેનું સારું હોય એના હાથમાં લાલીમાં, ગાલમાં લાલીમાં, હોઠ લાલીમાં એમનું રહેતું હશે એ સમયમાં. કારણ કે ભક્તો કેવા ભાવથી, મુકુંદ બ્રહ્મચારી ને સૌ એમના સેવકો કેવા ભાવથી એમને જમાડતા હશે
કે છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ. છેલ્લા એટલે એક પ્રકારનું સંબોધન છે મહારાજને. જેમ આપણે અષ્ટોત્તર હરિનામ સ્તોત્રમાં 108 છે એમાં છેલ્લા શબ્દ આવે છે, તો પ્રેમાનંદ સ્વામી સહિત અનેક સંતો ભક્તોએ મહારાજની મૂર્તિના વર્ણન કરતાં છેલ્લા એ શબ્દ ગાયો છે. ગઈકાલે જે અશ્વિન દાદાનું એક પ્રિય ગુજરાતી ગીત ગાયું કે તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે, એવું કે છેલાજી રે, એ પણ એક સરસ મજાનું ગીત છે. અને એમાં પણ ભાવ જો તમે લગાડો, એ જે ગુજરાતી ગીત છે દુનિયા જે રીતે ગાતી હશે એમાં ભારોભાર અધ્યાત્મ છે. મારે હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. આ પાટણ એટલે પાટનગર, એ જમાનામાં સોલંકી યુગમાં મોટું સમૃદ્ધ શહેર, એના જેટલી સમૃદ્ધિ બીજા કોઈ જાજા શહેર, ટૂંકમાં એવા જગ્યાએથી લાવજો. એનો અર્થ આપણે કરીએ તો આ છેલાજી રે મારે હતું પાટણથી એટલે કે અક્ષરધામથી પટોળા એટલે મારું જીવન, એવું સરસ તમે મને આપજો. એ ક્યારેક અશ્વિન દાદાને પ્રાર્થના કરીશું, છેલાજી રે મારે હાટું પાટણથી પટોળા. તો આમાં છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન. સાહેબ દાદાએ સારું છે આપણને ટકોર કરીને હાથમાં આ આપ્યું છે. બાકી અમે જ્યારે ગાતા બાળપણમાં તો છેલ્લાના બદલે છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન એમ પણ ગવાતું હતું. એટલે કે હવે બધું કુરબાન કરી દીધું, હવે છેલ્લા જે બાકી મારા પ્રાણ પણ છેલ્લા કુરબાન, એટલે છેલ્લા મારા, એવું ગાનારા પણ અમે કદાચ રતિકાકાને પણ યાદ હશે એ પણ કંઈ વાંધો નહીં, એવું ગાવું હોય તો પણ ભાવ તો બેસે છે કે ભાઈ બધું જ કુરબાન. પ્રાણ ક્યારે કુરબાન થાય? બધું જ કુરબાન કર્યા પછી જે વધ્યું એ છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન. પણ પ્રેમાનંદ સ્વામીએ તો સંબોધન વિશેષણ વાપર્યું છે, એમને સંબોધીને છેલ્લા લખ્યું છે કે વાલા તારા દંત દડમના બીજ, ચતુરાઈ ચાવતા રે લોલ. વાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતા રે લોલ. કેવાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ. મન મારું પ્રેમ સખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ. વાલા તારા દંત દાડમના બીજ, સરસ મજાની એક દાંતની હાર છે અને દાડમના જેવા બીજ હોય. હવે ફરી વખત જ્યારે પણ આ પોમેગ્રેનેટ, દાડમ એટલે પોમેગ્રેનેટ, લાલ લાલ સરસ મજાનું દાડમનું એક બીજ લો તો આવું હોય કે એનો શેપ ટ્રાયંગ્યુલર હોય, નીચે એક અણી જેવું હોય. તો જાણે કે દાડમના બીજ ગોઠવ્યા હોય એવા સરસ મજાના દંત દડમના બીજ, દાડમના બીજ જેવા તમારા દાંત છે. અને ચતુરાઈથી તમે ચાવો છો. અરે નિરાંતે આમ જ્યારે પણ કંઈ ચાવતા હો ત્યારે ખૂબ સરસ મજાનો નિરાંત રાખીને પ્રેમથી આરામથી આપ ચાવતા હો છો. અને લાલ સરસ મજાના અધર છે, તમારા હોઠ છે, એનાથી જ્યારે પણ આપ ગાતા હો ત્યારે સરસ મજાનું મીઠું ગાઓ છો. અને પછી તો એવા સુંદર મજાના આપના હોઠ પર જ્યારે પણ સ્મિત આવે છે, અમારું તો દિલ જાણે કે આપ ચોરી જાઓ છો. આ ભાવિશા દીદી, દીપ્તિ દીદી, અમિતભાઈ, આ બધાને પૂછો કે આમ સાહેબ દાદા એક વખત બસ આમ જો, હું બોલ્યો નથી પણ એમના ચહેરા પર આવી ગયો, એક વખત આમ પ્રસન્ન ચિત્ત એમના મુખારવિંદ પર સ્મિત આવી જાય, ઓહો હો હો હો, દિવસ નહીં જાણે કે આખો જન્મારો સુધરી ગયો એવું થાય. એવો ને એવો ભાવ પ્રેમાનંદ સ્વામી કહે છે કે હે વાલા, તું જ્યારે હસે છે અમારું દિલ તું ચોરી જાય છે.
પછી ઘણા એમ કહે છે કે એક જ દિલ છે પ્રભુ, કેટલીક વખત ચોરશો આપ? તો મન મારું પ્રેમ સખીના નાથ પછી તો તમારી પાછળ પાછળ જ ભમે છે. તમારી કેડે એટલે તમારી પાછળ. તમ કેડે ભમે રે લોલ, કેડે ભમે તમારી પાછળ પાછળ જ ભમે છે. તો આપણને જેના માટે પ્રેમ થઈ ગયો હોય, જેમના માટે એવો ભાવ હોય, તો સતત આપણું દિલ બસ એમની જ સ્મૃતિમાં રહ્યા કરતું હોય. ઘણાને પૈસા માટે હોય તો પૈસા કેડે ભમતું હોય, ઘણાને પ્રતિષ્ઠાનું હોય, સત્તાનું હોય તો એની કેડે. જેના માટે જે પોતાના જીવનની પ્રાથમિકતા હોય, જેના માટે એવો ભાવ, ગોપી ભાવ સહિત પ્રીતિ થઈ ગઈ હોય, તો એ થાય છે. તો વર્ણન કરતાં 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 હવે અહીં ડોક પર આવ્યા છે. કોટ શબ્દ છે. કોટ એટલે આ ડોક થઈ. કે રસિયા જોઈ રૂપાળી કોટ રૂડી રે ખાવડી રે લોલ, વાલા મારું મનડું મળવા ચાય, કે જાય ચિતડું ચડી રે લોલ. વાહ! ધીમે ધીમે સમય થયો છે મહારાજને, અને એવી સરસ મજાનું મહારાજ તમારી આ કોટ છે, આ ડોક છે, આ ગળાનો ભાગ છે, કે ક્યારેક તમે સહેજ આમ ઉપર નીચે થાવ છો, કેટલું બધું ધ્યાનથી આ સાધુ મહારાજના દર્શન કરે છે. તો જો અહીંયા આગળ આમ સહેજ કરીએ તો સહેજ એક આમ નાનકડી રેખા જેવું પડે, તો એ રેખાને પણ રૂડી રૂપાળી આમ રેખા, જાણે કે ગળાની શોભા બની રહી છે તમારી, એવું વર્ણન કરતાં કરતાં કહે છે કે તમને મળવા માટે મારું ચિત્તડું હંમેશા ચાહે છે. ચાહ એટલે કે ચાહે છે, તલસે છે, ઈચ્છે છે, અને ચિત્તડું ચડી જાય છે, આમ સ્થિર નથી રહેતું. એક તમારી મૂર્તિ સિવાય ક્યાંક જાય છે તો ત્યાં ચોંટતું નથી, એક તમારી મૂર્તિ ભણી જ ખેંચાઈ જાય છે. કે વાલા તારી જમણી ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ, વાલા તારા કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ. સ્નાન કરવા ઘેલા નદીએ કે અન્ય કોઈ જળાશયમાં મહારાજ જ્યારે જતા હશે, અથવા તો સવારના પહોરમાં મહારાજ એવા દર્શન આપતા હશે, તો એટલા સમયની અંદર મહારાજની જમણી ભુજા, ભુજા એટલે આ હાથ, તો તારા જમણી ભુજામાં 4 તિલ છે. ગણી પણ લીધા એમણે. જમણી ભુજાને પાસ 4 તિલ છે, અને આ તારો જે કંઠ છે એની બરાબર વચ્ચે ફરી પાછું એક તલ છે. તારા વામકરણમાં 1 તિલ, એક કંઠ વચ્ચે તિલ, અને એક અહીંયા 4. કેવાલા તારા ઉરમાં વીણ ગુણહાર, જોઈને ઠરે રે લોલ, વાલા તે તો જાણે પ્રેમી જન, જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ. એક એક કડી આવે છે, અને પ્રેમાનંદ સ્વામીનો જે ભક્તિનો ભાવ છે, જે પ્રેમ નામ એમનું છે, ને જે પ્રેમ છે એ આમાં છલકાય છે. આ કલ્પનાતીત વાત છે. બીજી કડી પહેલા લો. વાલા તે તો જાણે પ્રેમી જન, એટલે આગળ જે વાત કરે, વાલા તારા ઉરમાં વીણગુણહાર જોઈને નેણા ઠરે રે, એ કંઈ બધાને નહીં દર્શન થાય, એ તો કોને થશે? જે તારા પ્રત્યે આવા પ્રેમથી જોડાયેલો હોય એને દર્શન થશે. વીણગુણહાર એટલે ગુણ વગરનો હાર. વર્ષોથી આ ગવાયા જ જાય છે. વાલા તારા ઉરમાં વીણગુણ હાર, જોઈને એણા ઠરે રે લોલ. વીણગુણ હાર. કાલે હું વાત કરતો હતો આપને કે જમાનામાં જે ભક્તો છે, જે સંતો છે, એમની પાસે જે કલા છે એ કલ્પનાતીત કલા છે, અપ્રતિમ કલા છે. હાર શબ્દ તો સમજાયો આપને. એટલે મહારાજે ઉર એટલે આ છાતીનો પ્રદેશ, ઉર એટલે આમ હૃદય પણ થાય,
પણ ઉર એટલે વક્ષસ્થલ, ઉર પ્રદેશ એમ પણ કહી શકાય, એટલે આ ભાગ. એમાં એમ કહે છે કે તારા ઉરમાં હાર છે, એટલે કે તમે ગળામાં તમારા છાતીના પ્રદેશમાં હાર પહેર્યો છે. હવે એ જો શું કહે છે, તારા ઉરમાં વિણગુણ હાર, એટલે છેક અહીં સુધીનો હાર નથી, ઉરમાં વિણગુણ, એટલે આ છાતી પ્રદેશનો જ વાત કરે છે. તમે જુઓ કેટલી ઝીણવટપૂર્વકની વાત છે આ. તારા ઉર પ્રદેશમાં હાર કેવો વિણગુણ. આ કલા લુપ્ત થઈ ગઈ છે અત્યારે તો. વિણગુણ હાર એટલે એવો હાર જે દોરા વગર તૈયાર થયો હોય. વગર દોરાનો હાર તમે પહેર્યો છે. હર્ષદ દાદાનો આ વિષય છે બોટનીનો. એવા કેટલાક પુષ્પો આવતા હશે કે જેની દાંડી લાંબી હોય અને જેમાં આમ ખોસી શકાય, એક પુષ્પમાં બીજું પુષ્પ ખોસી શકાય. એવું એક સફેદ કલરનું પુષ્પ મેં બી જોયાનું યાદ છે, પણ એને કહેવાય શું એ ખબર નથી. હા, રજનીગંધામાં એવું થઈ શકે કે અન્ય જરબેરામાં કદાચ એવું થઈ શકતું હોય તો ખ્યાલ નથી. તો આપ કલ્પના કરો કે એ સમયના ભક્તોની આ કેવી કળા છે કે એમણે એવા પુષ્પો શોધી કાઢ્યા છે અને એક પુષ્પની જે દાંડી પાછળની જે લાંબી હોય એ બીજા પુષ્પમાં ખોસી છે અને એવી પકડાઈને રહે છે કે એમ ખૂસતા 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 આખો હાર બની જાય છે. હવે ફાઇનલી એને જોડ્યું કેવી રીતે હશે એ કલાની વાત છે. તો તમે જે હાર પહેર્યો છે એ હાર સામાન્ય નથી, આ દોરા વગરના પુષ્પનો વિણગુણ હાર તમે પહેર્યો છે. અને એ હાર તો તમે દોરા વગરનો પહેર્યો છે. એ જોવું હોય, સમજવું હોય તો એ તો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલે. બધાને દેખાય નહીં, હાર પહેર્યો છે તો કંઈક બરાબર છે, પહેર્યો છે એમ, પણ આ વિણગુણ હાર પહેર્યો છે. વિણગુણ, વિણગુણનો અર્થ વિણગુણ હાર એટલે દોરા વગરનો હાર. કે રસિયા જોઈ તમારું રૂપ, રસિક જન ઘેલડારે લોલ. આવો વાલા પ્રેમ સખી નાથ, સુંદર વર છેલડારે લોલ. કે વાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઈને જાઉં વારણે રે લોલ. કરના લટકા કરતા લાલ, આવો ને મારે બારણે રે લોલ. અલંકારોની તો આમ જાણે કે એવી શોભા છે. આ અંત્યાનુપ્રાસ અલંકાર, વારણે બારણે. તો વાલા તારી ભુજા જુગલ જગદીશ. જુગલ એટલે બે, જુગલ જોડી, જુગલ એટલે બે, ભુજા એટલે આ બે હાથ. તો તારી જે બંને ભુજા છે એ જોઈને જાઉં વારણે રે. વારણા એટલે ઓવારણા, જેમ જૂના, હવે તો એ પ્રથા લુપ્ત થઈ ગઈ, પણ આપણા વડીલો ક્યારેક પોતાનો કોઈક વહાલો સ્વજન, દીકરો કે વહુ કે દીકરી કે કોઈ પણ સ્વજન કે ઇવન મહેમાન હોય ને વડીલ હોય અને આવે તો જેને ઓવારણા લે, આમ કરે, આમ ઊભા હોય ને આમ એના માથાથી કરે, પછી આમ કહે હા હા ફૂટ્યા જો. એ જો ટચાકા ફૂટે આમ કરીને તો એનો અર્થ કે બહુ જ આશીર્વાદ છે ને બહુ જ વહાલો છે. વહાલો હોય તો જ ટચાકા ફૂટે આમ. અને અમને તો અનુભવ છે કે આમ 10 આંગળીના ટડક કહીને ફૂટે આમ, નહીં? આપણે જોયા હશે, રતિકાકાને તો બિલકુલ એકદમ યાદ હશે. તો તારી ભુજા જુગલ જગદીશ, એટલી બધી તારી ભુજા, સુંદર મજાના તારા હાથ છે. અને કરના લટકા, કર એટલે આ જે ભાગ છે હથેળીનો, કાંડું, કાંડાથી આગળનો ભાગ, આમ આખું કહી શકાય. અહીંથી કોણીથી લઈને આખો આ કર કહી શકાય. અહીંથી આખી લો તો આને ભુજા કહેવાય. આંગળીથી લઈને ખભા સુધી ભુજા અને કોણીથી લઈને આંગળી સુધીનો કર. તો કરના લટકા, એ જે વાતો કરતા હશે ને આમ કરતા હશે ને, કાલે નહીં આ સાહેબ દાદાએ જે લટકા કર્યા
સ્ટીમ એન્જિન કેવી રીતે ચાલે એના. તો આવી દિવ્ય અનેક મૂર્તિઓ મહારાજ પણ આપતા હશે. તો આ બધાથી હું તારા ઓવારણા લઉં છું એમ કરી. જોઈને જાઓ વારણે રે લોલ. કે વાલા તારી આંગળીઓની રેખા નખમણી જોઈને રે લોલ. વાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહીં કોઈને રે લોલ. આંગળીઓની રેખા, આ જે આંગળીઓ આપણી છે ને એની અંદર જે રેખાઓ છે, કેટલું બધું ઝીણવટથી આ સાધુ દર્શન કરી રહ્યા છે મહારાજનું. અને નખનું વર્ણન નખમણી કહે છે. એવા ચમકદાર મહારાજના નખ હશે. એમ કહે છે કે જેના નખમાં પણ રોગ ના હોય, એવી એક કહેવત છે કે ભાઈ આ એટલા નિરોગી છે, એના નખમાં પણ રોગ નથી. ડૉક્ટરની પાસે, ફિઝિશિયન પાસે જૂના જમાનામાં, આજે તો હવે એવા ફિઝિશિયન મળવા મુશ્કેલ છે. તમે જાઓ એટલે પહેલું ઇન્વેસ્ટિગેશન લખાય પ્રિસ્ક્રિપ્શનમાં. અમારા જમાનામાં ડૉક્ટર હતા તો પહેલાં આંખ જુએ, જીભ જુએ, ગળું જુએ, પછી આમ નખ જુએ, નહીં રતિ કાકા? તો નખ જોઈને ખબર પડી જાય કે આના શરીરમાં કંઈ રોગ છે કે કેમ. જેના નખ એકદમ ચમકદાર હોય, કોઈ પણ પ્રકારનો ડાઘ ડૂગ ના હોય, પીળા ના પડ્યા હોય, HB હોય એટલે લાલ મજાના હોય, તો ચમકદાર એવા મણી જેવા એમ કે નખ. તો આમ મહારાજ કર્યું હોય અને પ્રકાશની એક રેખા જાણે પડી હોય ને નખથી આખી રિફ્લેક્ટ થઈને જતી હોય, જાણે મણી હોય હાથમાં. નખમણી જોઈને રે લોલ. કે આ તો હું જ્યારે જોઉં તો આ તો મારી પોતાની મૂડી છે. જેમ સાહેબ દાદા પોતાના હૃદય સ્થાન પાસે બાપાની પ્રસાદીની મૂડી રાખે છે, એમ મહારાજની આ દિવ્ય મૂર્તિ મારી મૂડી છે. કે વાલા તારા ઉર્માયનુપમ છાપ, જોવાને જીવ આકળો રે લોલ. વાલા મારા હૈડે હરખન માય, જાણું જે હમણાં મળો રે લોલ. ફરી ઉર એટલે હૃદય પણ થાય, ઉર એટલે છાતી, ઉર પ્રદેશ એવો શબ્દ છે આખું. ઉર પ્રદેશ એટલે આ પ્રદેશ. તારા ઉરમાં અનુપમ છાપ. આજે પેલી શીળી થઈ હતી એની જે રહી ગયા, અહીં એક ટીબકડી રહી ગઈ, અહીંયા પણ એકાદ ફૂલડી થઈ હશે, તો અહીંયા પણ જે રહી ગયો ડાઘ, એ અનુપમ છાપ છે પ્રભુ. એ તો કંઈ શીડીના ચાઠા થોડા છે, એ તો અનુપમ છાપ છે. તો એ રીતે દર્શન કરતાં કરતાં એવો ભાવ કરે છે કે હું તું મળે તો તને ભેટી પડું. કે વાલા તારું ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ. આવોરા પ્રેમ સખીના પ્રાણ, મળું ભરી બાથજી રે લોલ. જો કેવી કમાલ કરી છે આમાં. એમને કહેવું એવું છે કે જાઓ જલાલી છે મહારાજના પેટની, હવે તમારી મોટી ફાંદ છે નહીં. ગણપતિજી માટે એક શબ્દ છે, તમે તો દુંદાળા દેવ છો, વક્રતુંડ મહાકાય. નહીં, દુંદાળા દેવ, દુંદાળા એવા કીર્તનો પણ છે, પદો પણ છે ગણપતિજીના. ભક્તો એવી રીતે એમને કહ્યા. પણ જ્યારે આ પ્રેમી ભક્ત પ્રેમાનંદ સ્વામી મહારાજને સરસ મજાનો, મેં કહ્યું પ્રમાણે આમ છે જાઓ જલાલી, આમ બેઠા હોય તો આમ લાગે. તો હવે એમણે શું કર્યું છે, જો કમાલ. વાલા તારું ઉદર, ઉદર એટલે પેટ, અતિ, પણ પછી શબ્દો મૂક્યો રસરૂપ. એટલે હવે અતિ તમે ઉદરની સાથે લો તો આ થઈ જાઓ જલાલી, પણ અતિ તમે રસની સાથે લો તો તમારું તો ઉદર બહુ સુંદર છે, અતિ રસરૂપ છે, એટલી અતિ સુંદર મજાનું તમારું પેટ છે. એટલે કહેવાનું કંઈ પણ દીધું, પણ જે દિવ્યતાનો જે ભાવ આખો, આ એમની કાવ્ય શક્તિ કહો, આ એમનો પ્રેમ કહો, આ એમની ભક્તિ કહો, કે પોતાના ઈષ્ટદેવનું જ્યારે વર્ણન કરે છે ત્યારે સામાન્ય માણસ જેને સામાન્ય રીતે જુએ, એ આ અસામાન્ય સાધુ અસામાન્ય રીતે અનુપમ રીતે એના દર્શન કરે છે. તો વાલા તારું
ઉદરયતિ. હવે તમે ગાવામાં પણ આ થાય, ક્યાં અટકો છો એના પર આધાર. કેવલ તરું ઉદરયતિ રસ, એમ જતા રહો તો રસ પર અતિ જતો રહ્યો જે ભાવ છે. પણ તમે અતિ પછી અટક્યા તો એ ઉદર પર આવ્યો. તો આપણે તો ઉદર પર અટકવાના જ નથી. કેવલ તરું ઉદરયતિ રસ રૂપ શીતળ સદા નાથજી રે લોલ. આવો યોરા પ્રેમ સખીના પ્રાણ મળું ભરી બાતજી રે. પ્રેમ સખી, પ્રેમાનંદ સ્વામીના જે અનેક નામથી એમણે કીર્તનો પદો રચ્યા છે, એમાંનું એક નામ મહારાજ પણ આ નામે એમને ઘણી વખત સંબોધન કરતા, પ્રેમ સખી કહેતા. જો આમાં પણ સખી એટલે જે ગોપી ભાવનો એક આખો ઉદ્દેશ છે એ પણ આમાંથી પ્રેમ સખી ના નામમાં પ્રગટ થાય છે. તો આ રીતે આજના આપણા ત્રીજા, ચોથા અને પાંચમા મહારાજની મૂર્તિ ચિંતામણી. પ્રથમનું પહેલું વચનામૃત. ભગવાનના સ્વરૂપની મૂર્તિમાં મનની અખંડ વૃત્તિ રાખવી, એનાથી કઠણ કોઈ સાધન નથી, એનાથી મોટી કોઈ પ્રાપ્તિ નથી. તો આવા દિવ્ય સંતોએ આટલી બધી સરળતાથી, જો આ થોડીક મિનિટો ગઈ એમાં આપણા બધાનું ધ્યાન મહારાજની 64 તસુની મૂર્તિના દિવ્ય સ્વરૂપમાં જ આખી મનની વૃત્તિ પરોવાઈ ગઈ. કેટલી સરળતાથી. બાકી હમણાં સાહેબ કહે છે એ પ્રમાણે હું કોણ એવું ધ્યાન કરવા બેસીએ તો ક્યાંના ક્યાં પહોંચી જઈએ આપણે, રાઈટ. પણ અત્યંત સરળ રીત આ આપી છે. તો એવા દિવ્ય પ્રેમાનંદ સ્વામીને આપણે પ્રણામ કરીએ છીએ. અને આ મૂર્તિ ચિંતામણી છે, આ પદ છે મૂર્તિ ચિંતામણી. મહારાજની મૂર્તિમાં જેવું આપણું મન પરોવાય, મૂર્તિ આપણા ઉરમાં વસે, તો આપણા હાથમાં એ જ વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનની મૂર્તિ તો ચિંતામણી તુલ્ય છે. તો આપણા હાથમાં ચિંતામણી આવી ગયો, અને ચિંતામણી આવી ગયો તો આપણી તો એક જ પ્રાર્થના છે, રહો રમા વસી રે લોલ. સહજાનંદ સ્વામી મહારાજની જય.